આ ધરતી પર જ્યારે પણ પ્રેમની વાત કરવામાં આવે છે ત્યારે માત્ર હીર રાંઝા રોમિયો જુલિયટની જ વાત કરવામાં આવે છે. અને હવે આ નેપાળી કપલની પણ વાત કરવામાં આવશે કે જેમણે સાબિત કરીને દેખાડ્યું કે પ્રેમ આજે પણ શાશ્વત છે. જ્યોર્જિયા યુનિવર્સિટીથી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં PhD કરેલા નેપાળી સ્ટુડન્ટ બિબેક પાંગેની કે જેમને મગજનું ટ્યુમર થાય છે અને વર્ષ 2022માં ઇલાજ પણ થાય છે. તેઓ કેન્સર સામે ખૂબ લડ્યા. તેના સમગ્ર યુદ્ધ દરમિયાન તેમની પત્ની સૃજના સુબેદી તેમની શક્તિ બનીને તેની સાથે જ ઊભી રહી. પોતાની જાતને સંપૂર્ણપણે પતિની સેવામાં ન્યોછાવર કરી દીધી. સેવામાં સંપૂર્ણ સમર્પણ હોવા છતાં બિબેકની તબિયત લથડી અને 19 ડિસેમ્બરના રોજ બિબેકે તેના પ્રાણ છોડ્યા. આ જોડીએ સોશિયલ મીડિયામાં વિડીયોઝ દ્વારા હજારો લાખો લોકોને પ્રેરણા આપી છે. પ્રેમ કોને કહેવાય તેની વ્યાખ્યાઓ આપી છે. જીવન કિંમતી છે અને સમય સૌથી શક્તિશાળી વસ્તુ છે. કોઈના ખરાબ સમયમાં સાથ આપવો એ સૌથી મોટું કાર્ય છે. આ વાર્તાનું એક અંશ જરૂરથી ચાલ્યું ગયું છે, પણ તેમની વાર્તા આગળ પણ ચાલુ રહેશે.